સુરત શહેર કે જે માત્ર ટેક્સટાઇલ કે ડાયમંડ સિટી નહીં પણ હવે તબીબી સારવાર માટે પણ ભારત વર્ષમાં જાણીતું બની રહ્યું છે કે જ્યાં અનેક જટિલ સારવાર માટે પહેલા મુંબઈ કે પછી અમદાવાદ જવું પડતું હતું, પણ હવે આવી જટિલ સારવારનો ઇલાજ પણ શહેરના આંગણે શક્ય બન્યું છે કે જેનું એક નામ છે એ છે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ કે જ્યાં સુરતમાં પ્રથમવાર ઘૂંટણ રિપ્લેસમેન્ટ માટે એઆઈ આધારિત રોબોટિક સિસ્ટમ સ્થાપિત કરે છે। ત્યારે આ ટેકનોલોજી શું છે અને કેવી રીતે ઉપયોગી છે, આવો સાંભળીએ। સુરતની અંદર ફર્સ્ટ એઆઈ બેઝ પેશન્ટ સ્પેસિફિક મિઝો રોબોટનું ઇન્સ્ટોલેશન શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે થયેલું છે। જે મિઝો અને એઆઈ બેઝ રોબોટ અને પેશન્ટ સ્પેસિફિક રોબોટના એડવાન્ટેજીસ છે કે જે પેશન્ટના 3D ઇમેજ ડેટા લઈને એ પેશન્ટના ઇમેજ ક્રિએટ કરશે, રોબોટની અંદર ફીડ થશે અને પેશન્ટને નિયર નોર્મલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ આપશે, જેનાથી મિલીમીટર લેવલની ચોકસાઈ પણ થશે, જેનાથી પેશન્ટને એકદમ પ્રિસાઇઝ જોઈન્ટ, પ્રિસાઇઝ અલાઇનમેન્ટ અને બેટર રિઝલ્ટ મળશે। રોબોટિક સર્જરીથી આગળના ફ્યુચરમાં દર્દીઓ જે ઘૂંટણના દર્દીઓ છે એને ખાસ લાભ મળશે। દર્દીઓને જોઈન્ટ લાંબો ટાઈમ ચાલશે, ઓછો દુખાવો થશે, ઝડપી રિકવરી થશે। આ જે રોબોટનું ઇન્સ્ટોલેશન અહીંયા થયું છે સુરત ખાતે, સાઉથ ગુજરાત ખાતે, એ પહેલું ઇન્સ્ટોલેશન છે, જેનાથી દર્દીઓની ટ્રીટમેન્ટની ગુણવત્તામાં બહુ સારી સફળતા મળશે।